રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું। ડામરના રોડની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું છે। ભીમનગર વિસ્તારમાં ડામરના કામમાં લોલમલોલ હોય તેવું સામે આવ્યું। ડામરની જાડાઈ અને મટીરીયલ નબળું હોવાનું ખુલવા પામ્યું છે। ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રક્શનને નોટિસ પાઠવવામાં આવી। ડેપ્યુટી એન્જિનિયર IU વસાવાને નોટિસ આપવામાં આવી, જેમાં એન્જિનિયર દીપક ભોજાણીને પણ નોટિસ આપવામાં આવી છે। મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓ હવે ચેકિંગ કરી રહ્યા છે અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા। દિવેશ, જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવા નીકળ્યા મ્યુનિસિપલ કમિશનર, ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગુણવત્તા કેવી સામે આવી? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ડામર રોડના કામ ચાલી રહ્યા છે તેમાં છેલ્લા કેટલાય સમયથી લોલમલોલ ચાલી રહી હોય અને નબળી ગુણવત્તાને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા હતા। ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી છે તેના દ્વારા ટકોર કરવામાં આવી હતી અને અધિકારીઓને ફિલ્ડમાં ઉતરવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 11માં આવેલ જે ભીમનગર વિસ્તાર છે કે જ્યાં તાજેતરમાં ડામરનું કામ છે તે ચાલી રહ્યું હતું। આ જે ડામરનું કામ હતું તેમાં જે ડામરની જાડાઈ અને જે મટીરીયલ છે તે નબળી ગુણવત્તાનું સામે આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા ડામરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન નબળી ગુણવત્તાનું જણાતા જે કોર્પોરેશનના ડેપ્યુટી એન્જિનિયર છે IU વસાવા અને જે કરાર આધારિત એન્જિનિયર છે દીપક ભોજાણી, સૌપ્રથમ તેને ખખડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને નોટિસ ફટકારવામાં આવી હતી કે તમારી જવાબદારી છે કે જે ડામરનું રોડનું જે કામ થતું હોય તેની ગુણવત્તા ચકાસવાનું। ત્યારબાદ જે ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રક્શન છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને હવે પછીના કોઈ પણ કોર્પોરેશનના કામ હોય તે ન કરવા માટેની તેને સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે આ કમિશનરની આ કામગીરીથી જે એન્જિનિયરો છે અને કન્સ્ટ્રક્શન કામ કરતી કંપની છે તેમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યું છે। પ્રીતિ, બિલકુલ, આભાર દિવેશ તમામ વિગતો માટે।